સારામાં સારી સાડી કે કપડા આવે તમે ક્યારે પહેરો? મહેમાન આવે કે બહાર જાઓ ત્યારે. બીજાને બતાવવાનું ન હોય ને તો સારું ભોગવીએ નહીં આપણે. એટલે તમે આટલી મહેનત કરી, પૈસા કમાઈ, આટલું મોંઘું લાયા, કોના માટે? મહેમાન માટે. હવે વર્ષે એકવાર આવે. આપણે હમણાં બધું કાઢો, નવું કાઢો, મહેમાન આવે, પણ તું ભોગવ ને. માણસ સારી વસ્તુ ભોગવી શકતો નથી, કારણ કે હંમેશા સુખ પ્રદર્શનનું જ કારણ બનાવ્યું છે, ભોગવવાનું કારણ નથી બનાવ્યું. સુખ હંમેશા બતાવવા માટે હોય, ભોગવવા માટે ન હોય, એવી એક માન્યતા આપણા બધાના અંદર ઘૂસી ગઈ છે. અને એને કારણે હંમેશા દુઃખને પોતાનો સાથીદાર બનાવી રહ્યા છે. નબળામાં નબળું, ખરાબમાં ખરાબ હોય એ જ આપણા માટે. આપણે જ જોવાના છે, બીજું કોણ જો કે તું રાજી નહીં થાય તને સારો જોઈ. મૂળ વાત એ છે કે સમાજ સુખનો પ્રદર્શક બની ગયો. મૂળ વાત એ છે, સારું ખાવ એમાં કોઈ વાંધો નથી, પણ કોઈને એ જોઈને એની ભૂખ યાદ આવે એવી જગ્યાએ ઉભા રહી ના. પૈસા વાપરો એની કોઈ ના નથી, પણ એવી જગ્યાએ પ્રદર્શન ન કરો કોઈ તમારું સુખ જોઈ કોઈને એની ગરીબી યાદ આવે. મૂળ વાત એ છે કે ભક્ત જીવે છે એ રીતે કે આપણું જીવન જોઈ, આપણું ચરિત્ર જોઈ ન કોઈની આંખ બગડે ન કોઈનું મન બગડે. હંમેશા એ રીતે સંયમમાં જીવવું કે જેથી આપણને જોઈ લોકોને પવિત્ર વિચાર આવે. પવિત્રતા એ આપણા જીવન દ્વારા પ્રદર્શિત કરીએ એ સાચા અર્થમાં વૈષ્ણવતા છે. જો ઘણા લોકો મળે તો એને જોઈને શેર બજાર જ યાદ આવે, ઘણા આવે એને જોઈને તમને પોલિટિક્સ જ યાદ આવે, અને ઘણા એવા એને જોઈને તમને હવેલી, ઠાકોરજી ને મનોરથ જ યાદ આવે. જ્યારે પણ તમે જો જેમ રાકેશભાઈ મળ્યા પણ તરત એમ થાય કેમ હવેલીમાં બધું બરાબર છે? જો કથા છે તમે ક્યારે આવો છો? એમના ઘરેથી કે જે બી છે મૂળ રીત કહેતા હતા કે તો અમારા ઘરવાળાની કૃપા છે કે આ ઠાકોરીમાં રંગ લાગ્યો. તો ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક વ્યક્તિ જુદા જુદા હોય જેને જોઈને તમે કોઈક એક વિષયને યાદ કરો. તમે જ વિચાર કરો, તમે કોઈને મળો છો તો તમને જોઈને એને શું યાદ આવે? આપણા વ્યક્તિત્વમાંથી શું બહાર આવી રહ્યું? ચિંતન કરીએ, વિચાર કરો. મૂળ વાત એ છે, સુખના એવા પ્રદર્શનો ન કરો કે કોઈના ઘરમાં તમારું સુખ જોઈને ક્લેશ થાય. અને અત્યારે સુખના પ્રદર્શન વધવાને કારણે ઘર ઘરમાં ક્લેશ વધ્યા, પ્રતિસ્પર્ધા વધી. અહીંયા કહ્યું જે સાધુ પુરુષ છે એ તો સદા સ્વતઃ રહેનારો છે. તો નિર્ગુણ ભક્તિ આદિને જે ચર્ચા આપણે પૂર્વમાં કરી, અહીંયા કહ્યું અર્થ ધર્મ પ્રકરણ, અર્થ પ્રકરણ, અને અર્થ સુખી થવાના સાધનો હોવા જોઈએ. સુખ વૈભવ દરેકના જીવનમાં એનો કોઈ વિરોધ નથી. સુખને વિરોધ કરવો એવું કોઈ ધર્મ કહેતું નથી. ધર્મશાસ્ત્ર એમ કહે છે કે માણસ કેમ વધારે સુખી બને. પ્રયાસ કરો, જે સુખ મને મળ્યું સામે વાળો પણ એટલું જ સુખ ભોગવે. એટલે કોઈના સુખને જોઈને બળવું નહીં, એ પણ એક તપ છે. અત્યારે કોઈને સુખી જુઓ તો આશીર્વાદ આપો કે ઠાકોરજી આને ખૂબ સુખી કરે, કારણ કે આ પુણ્યો ઘણા કરે. જેને પુણ્ય કરતા જુએ ને આશીર્વાદ આપો. કે એક વ્યક્તિ ઘડિયાળ લઈને આવે અને પેલા મિત્રએ પહેરીથી ઘડિયાળ, અને પેલો મજાક કરવા લાગ્યો કે મારી જો 300 ની ઘડિયાળ છે, તારી 3 લાખની ઘડિયાળ છે, પણ બંનેમાં ટાઈમ તો એક જ દેખાડે છે ને. પેલો કે ના, ફરક છે, કારણ કે આ 300 વાળી તારો સમય બતાવે છે, 3 લાખ વાળી મારો સમય બતાવે છે. મારો જે સારો સમય ચાલી રહ્યો છે એ આ બતાવી રહી છે, અને તારો નબળો સમય બતાવી રહી છે. મૂળ વાત એ છે, સમય તો બધાને એ જ છે, કોનો કેવો ચાલ. એટલે કોઈનો સારો સમય ચાલતો હોય ને એ સુખી વ્યક્તિને જોઈને ઈર્ષા ન કરતા આશીર્વાદ આપો કે પ્રભુ બધાને સુખી કરે. અર્થ ત્રીજું કહ્યું કામ પ્રકરણ. દરેકના જીવનમાં કામનાઓ છે, અને વિવિધ કામનાઓ જીવન જીવવાની ધગસ વધારે. કેટલીક કામનાઓ એ આપણને પ્રવૃત્તિમાં પ્રેરે છે. અને ચોથું કહ્યું મોક્ષ પુરુષાર્થ. દરેક વ્યક્તિને ધર્મ જોઈએ, અર્થ જોઈએ, કામ જોઈએ, અને મોક્ષ પણ દરેકને જોઈએ. મુક્તિ એ મનુષ્યનો સ્વભાવ છે. સહજ મુક્તિ ગમે છે માણસ. તમે છોકરાને પણ પૂછો ને કે તને સ્કૂલમાં કયો ટાઈમ ગમે, પીટી નો, રમત ગમત નો, ઇંગ્લિશ નો, ડ્રોઈંગ નો કયો સમય ગમે, કે છૂટવાનો બેલ વાગે ને એ જ ગમે.
મુક્તિ જ બધાને પ્રિય છે. વિચાર કરો, જે મેળવ્યું છે એનાથી છૂટીને જ આપણને આનંદ આવે. પોતાનું ઘર નતું ત્યારે માનતા રાખતા, એ ઠાકોરજી પોતાનું ઘર થઈ જાય, ફ્લેટ થઈ જાય, ઘર થઈ જાય, ફ્લેટ થઈ જાય, અને ઠાકોરની કૃપાથી થઈ ગયું. હવે એ જ ઘર જે માનતાથી મળ્યું, એમાં 1 વર્ષ સુધી તમને કોઈ બહાર ન લઈ જાય ફરવા, તો આખું ઘર માથે લઈ લો કે? અરે ઘરે જ રહેવાનું છે, બહાર તો ચાલો, કંઈક તો નીકળો બહાર, આ ઘરમાં જ મરી જવાનું છે. કેમ? આ ઘર માટે તો માનતાઓ રાખી હતી ને, હવે ઘર છોડીને આનંદ આવે છે. હા, મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે. જે મેળવ્યું છે એને છોડીને જ એને આનંદ આવે. સીધી સાદી ભાષામાં સમજાવું તો, જોબ પર કામ કરવા જાઓ ને કમાવા જાઓ ત્યારે મજા આવે, કે ખર્ચવા શોપિંગ કરવા જાઓ ત્યારે વધારે આનંદ આવે? મુક્તિ જ મનુષ્યનો સ્વભાવ છે. એમ થાય, એક બાળક થઈ જાય પ્રભુ, એક બાળક થઈ જાય, બસ એટલી જ માનતા. એક બાળક થઈ ગયું અને એટલું તોફાની, એમ થાય આ સ્કૂલે જાય તો શાંતિ. એમ થાય મુક્તિ જ મનુષ્યનો સ્વભાવ છે. છોડીને માણસને સુખ લાગે. જે મેળવ્યું છે એને મૂકીને આનંદ આવે. એટલે જ મનુષ્ય મોટા મોટા ઘર બાંધ્યા પછી શું વિચાર કરે, લાવ થોડા દિવસ નેચરોપેથીમાં રહી આવું એટલે ફ્રેશ થઈ જાય. લાઈટ વગર ને ઓર્ગેનિક ફૂડમાં ને આમાં ને પાછો અઠવાડિયું ફ્રેશ થઈ ગયા. હવે આમાં જ ફ્રેશ થતા હતા તો આ ઘર બાંધવાની જરૂર શું હતી? પણ હા, મેળવ્યું છે એ છોડીને આનંદ આવે. આ સ્વભાવ છે. તો મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પુરુષાર્થની કથા આવી. આગળ ધર્મ પ્રકરણમાં મનુની કન્યાના વંશમાં પ્રસૂતિ સાથે વિવાહ થયા એની કથા આવી. પ્રસૂતિ સાથે વિવાહ થયા, 16 કન્યાઓ થઈ, 13 ધર્મને પરણાવી, 14મી કન્યા સ્વાહા અગ્નિદેવને પરણાવી. એટલે જયારે યજ્ઞ કરી સ્વાહા સ્વાહા બોલીએ, એ પત્ની છે સ્વાહા અગ્નિદેવના. પિતૃને 15મી કન્યા સ્વધાને પરણાવી. એટલે પિતૃ યજ્ઞ હોય ત્યારે સ્વધા સ્વધા એમ બોલવામાં આવે. સ્વધા એમની પત્નીનું નામ છે. 16મી સતીના વિવાહ મહાદેવજી સાથે. પ્રશ્ન કર્યો કે દક્ષ તો સસરા હતા, પછી આ અને મહાદેવજી જમાઈ, તો સસરા અને જમાઈમાં વેર કેમ બંધાયું? અને ત્યારે કથા કહેતા કહ્યું, એકવાર જયારે દક્ષ પ્રજાપતિના શ્રેષ્ઠી બન્યા, પદ મળ્યું, પ્રવેશ કર્યો સભામાં, બધા ઉભા થયા, પણ મહાદેવજી પ્રભુના ધ્યાનમાં હતા. ઉભા ન થયા, સસરાજીને લાગ્યું ખોટું. અહંકારીની આગળ બીજા કોઈનું સન્માન કરી દો ને તોય ખોટું લાગી જાય. આનું કરવાની શું જરૂર હતી? પણ એમાં આનું ક્યાં અપમાન થઈ ગયું? અહંકારીને બીજાના સન્માન પણ પચે. અને દેવાધિદેવ મહાદેવ છે. અને અહીંયા જ્યારે દક્ષને લાગ્યું ખોટું, અપમાન અનુભવ કર્યો ને કહ્યું, હવે યજ્ઞમાં કોઈ મહાદેવજીનો ભાગ નહીં કાઢે. આજ પછી યજ્ઞોમાં મહાદેવજીનો ભાગ બંધ, અને હું પહેલો પોતે યજ્ઞ કરીશ અને મહાદેવજીનો ભાગ નહીં કાઢું. બધાને બોલાવ્યા, વિશાળ યજ્ઞ કર્યો છે. અને બધા દેવી દેવતાઓને જતા જોયા. સતી મહારાણી કહી કે ક્યાં જઈ રહ્યા છે? નારદજીએ કહ્યું, અરે તમારે નથી જવું. પિતાને ત્યાં આટલો મોટો યજ્ઞ છે, અને દીકરીઓએ તો પિતાને ત્યાં પ્રસંગ હોય તો પહેલું પહોંચી જવાનું હોય. દીકરીઓથી તો પ્રસંગ લાગે, તમે નથી જવાના. આવીને મહાદેવજીને કહ્યું કે પિતાને ત્યાં આટલો મોટો યજ્ઞ, બધા જઈ રહ્યા છે ને આપણે નથી જવાના. આપણને આમંત્રણ નથી મળ્યું. હવે બધે આમંત્રણની થોડી જરૂર હોય. પિતાને ત્યાં, ગુરુને ત્યાં, સુરદને ત્યાં, સ્વજનોને ત્યાં, અલૌકિક કાર્યમાં સમાચાર મળે ને પહોંચી જવાનું હોય. મારું અપમાન કરવા માટે તમારા પિતાએ આ યજ્ઞ કર્યો છે. અરે તમારે ના આવવું હોય તો ના આવું, હું તો જાઉં. અરે બોલાવ્યા નથી, નહીં જશો તો દુઃખ પામશો. અરે મારા પિતા, મારી માતા મારી પ્રતીક્ષા કરતા હશે, આટલો મોટો યજ્ઞ છે ને રાહ જોઈને બેઠા હશે કે ક્યારે મારી દીકરી આવે. ના પાડી છતાંય પહોંચ્યા છે, નંદીને સાથે મોકલ્યા છે, અને ત્યાં જઈને જુએ તો યજ્ઞ ચાલી રહ્યો છે, મહાદેવજીનો ક્યાંય ભાગ નથી. અને જુએ તો પિતાએ મોઢું ફેરવી દીધું. એટલું અપમાન લાગ્યું મને, જોઈ પિતાએ મુખ ફેરવી લીધું. મને તો એમ થયું કે ઉભા થઈને ભેટી પડશે. માં સામે દૃષ્ટિ કરી તો એને મસ્તક નીચું કરી લીધું અને દક્ષનો શિરચ્છેદ કર્યો. કહેવાય છે કે બકરાનું મુખ લગાડ્યું. અદ્ભુત કથાઓ છે. ભક્તનો વિરોધ કરીને કરવામાં આવતો સત્કર્મ પણ ભગવાન સફળ થવા દેતા. આગળ અર્થ પ્રકરણમાં ધ્રુવ ચરિત્ર આવ્યું. પ્રસિદ્ધ કથા છે ધ્રુવજીની. ઉત્તાનપાદ રાજા છે, 2 પત્નીઓ છે, સુરુચિ અને સુનીતિ.
સુનીતિ અમાનીતિ છે, સુરુચિ માનીતિ. બંનેને એક પુત્ર છે. સુરુચિને પુત્ર છે ઉત્તમ અને સુનીતિને પુત્ર છે ધ્રુવ. એકવાર પિતા સિંહાસનમાં બેઠા હતા. બંને બાળકો રમી રહ્યા હતા અને ઉત્તમ ઊભો થયો અને ચાલતો ચાલતો જઈને પિતાના ખોળામાં જઈને બેસી ગયો. અને જ્યારે આ દ્રશ્ય ધ્રુવજીએ જોયું, એમને થયું કે મારો ભાઈ બેઠો છે તો લાવ હુંય બેસું. અને જ્યાં બેસવા જાય એટલામાં જ દોડતા સુરુચિ આવી, હાથ પકડ્યો, ખેંચીને ફેંક્યો અને કહ્યું, પિતાના ખોળામાં બેસવું છે? જા વનમાં જઈને તપ કર, ભગવાન પ્રસન્ન થાય તો માંગજે કે મારી કુખે તું જન્મ લે, તો જ પિતાના ગોદમાં બેસી શકે. અને જ્યારે આવા કઠોર શબ્દ માના સાંભળ્યા, ખૂબ લાગી આવ્યું. રડતો 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 પોતાની માં સુનીતિ પાસે આવ્યો અને બધી જ વાત કહી. આ તો સુનીતિ છે. નાદાન હોત તો ચાલ જોઈ લઉં, હાથ પકડીને ઝઘડો કરવા જાય. આ સુનીતિ છે. જો આ આધ્યાત્મિક અર્થો સમજો. ઉત્તાનપાદ રાજા એટલે પ્રત્યેક જન્મ લેનારો જીવ. માણસ બાળક જન્મ લે તો કેવો હોય? પગ ઉપર ને માથું નીચે. અને જ્યારે જીવન શરૂ થાય તો બે રાણી સામે આવે. એક રુચિનો માર્ગ, ઈચ્છાઓનો માર્ગ, અને બીજો સુનીતિ એટલે નિયમનો, ધર્મનો માર્ગ. ઉપનિષદના શબ્દોમાં કહું તો શ્રેયનો માર્ગ ને પ્રેયનો માર્ગ. પ્રાય વ્યક્તિને રુચિનો માર્ગ ગમતો હોય છે, નીતિનો માર્ગ ગમતો નથી. કારણ કે હંમેશા રુચિ વાળાને નવું શું, ઉત્તમ શું, સારું શું એટલે પુત્ર છે ઉત્તમ. અને સુનીતિ વાળો શાશ્વતતાને શોધે છે એટલે પુત્ર છે ધ્રુવ. લાગી આવ્યું ને સુનીતિ પાસે આવ્યા ધ્રુવ અને બધી જ વાત કહી. ત્યારે આ સુનીતિએ કહ્યું, જો બેટા, તારી સાચી માં તો સુરુચિ છે. અરે ના, એને તો આવા કટુ શબ્દ મને કહ્યા. ના બેટા, આજ સુધી જે મેં તને નથી કહ્યું એ વાત તારી માએ કહી છે. તારી સાચી માં તો એ છે. હું તો કહું તારી ગુરુ છે. અરે એમ કેમ? એ ક્યાંથી ગુરુ થાય? હા બેટા, જે ભગવાન મેળવવાનું કહે ને એ તો ગુરુ હોય. મેં આજ સુધી તને આ નહોતું કહ્યું કે બેટા વનમાં જા ને ભગવાન મેળવ. અને બીજી વાત એ સાંભળ, બેટા એવા ખોળા ન ગોતીશ જે આજે છે ને કાલે નહીં રહે. બેસવું હોય તો પરમ પિતાની ગોદમાં બેસ, જ્યાંથી તને કોઈ ઊભો ન કરી. અને 5 વર્ષનો ધ્રુવ ઘર છોડીને વન તરફ નીકળે છે ભગવાન મેળવવા માટે. માર્ગ કઠિન છે પણ લક્ષ્ય સર્વોત્તમ છે. નારદજીને ચિંતા થઈ કે ક્યાંક આવેશમાં આવીને ધ્રુવ નીકળી તો નથી ગયો ને, પછી ત્યાં ભયભીત થાય પાછો આવે તો લાવ પરીક્ષા કર. ધ્રુવ પાસે આવીને કહેવા લાગ્યા કે અરે તું જ્યાં જઈ રહ્યો છે ભયંકર વન છે, હિંસક પશુઓ ત્યાં રહે છે, તને મારી નાખશે, ખાઈ જશે. અડગ મનના માનવીને હિમાલય નથી નડતો. કહ્યું હવે મેળવવા છે તો પરમાત્મા, મને કોઈ ભય નથી. જ્યારે જોયું દ્રઢતાને, ત્યારે ગુરુ બન્યા નારદજી. દ્વાદશાક્ષર મંત્રનો ઉપદેશ આપ્યો અને કહ્યું જા મધુવનમાં જા. ત્યાં ઠાકોરજીનો અખંડ વિહાર છે. કલકલ કલકલ વહેતા યમુનાજી છે. યમુનાજીનો પરમ પાવન તટ છે. ત્યાં જઈને તપ કરજે અને આ મંત્રનો જાપ કરજે. કયો મંત્ર? અને નારદજીએ દીક્ષા આપી અને હવે તો ગુરુ મળ્યા, મંત્ર મળ્યા, લક્ષ્ય મળ્યું અને મંત્રનો જાપ કરતા કરતા ધ્રુવજી નીકળ્યા વ્રજ તરફ. ગભરાયો ઇન્દ્ર, કોઈ મારું ઇન્દ્રાસન ન લઈ લે. દોડતા આવ્યા પરમાત્મા પાસે. પ્રભુએ કહ્યું આ ઇન્દ્રાસન માટે કોઈ તપ નથી કરી રહ્યો, આ તો મારો ભક્ત મારી ગોદમાં બેસવા માટે તપ કરી રહ્યો. પરમ ધ્યાન લાગ્યું પરમાત્મામાં અને ધ્યાન આવ્યા ચતુર્ભુજ રૂપે નારાયણ ધ્રુવજીના ધ્યાનમાં આવ્યા. અને ધ્યાનમાં આવતા જ પરમ આનંદનો અનુભવ ધ્રુવજીને થવા લાગ્યો. બંધ આંખે પણ અશ્રુપાત થવા લાગ્યા અને પ્રભુ અંતર ધ્યાન થયા. અંતઃકરણમાંથી વ્યાકુળ થયેલા ધ્રુવજી જ્યાં નેત્રો ખોલ્યા, જે ભીતર હતા એ બહાર દેખાયા. ચતુર્ભુજ રૂપે નારાયણ સામે ઉભેલા છે. મરક 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 સ્મિત કરી રહ્યા છે. ધ્રુવજીના નેત્રો ભરાયા છે અશ્રુઓથી. અને જ્યાં પ્રભુને જોયા, ભાવો અભિવ્યક્ત કરવા ઈચ્છે છે પણ બોલી શકતા નથી. ત્યારે નારાયણના હાથમાં રહેલા શંખને ભગવાને ધ્રુવજીના ગાલ પર લગાડ્યું. અને જ્યાં ગાલ પર લગાડ્યું અને ત્યાં જ વાણી છૂટી. યોંતઃ પ્રવિશ્ય મમ વાચમીમામ પ્રસુપ્તામ સંજીવયત ખિલ શક્તિ ધરસ્વ ધામના અન્યાંશ્ચ હસ્ત ચરણ શ્રવણસ્વ ગાદિન પ્રાણાન નમો ભગવતે. ઠાકોરજીને વંદન કર્યા છે કે આ હું સ્તુતિ નથી કરતો,
પ્રભુ આપ જ અંતઃકરણમાં બિરાજીને બોલાવી રહ્યા છે. સેવા અમે નથી કરતા, આપ કરાવો છો. એટલે જ આપણે ત્યાં તો પુષ્ટિ માર્ગમાં પરંપરા છે કે ઠાકોરજી કૃપા કરીને સેવા લે છે, અમે કરતા નથી. કારણ કે પ્રભુ ઈચ્છે ને કે નથી લેવી, તમે ગમે તેટલા પ્રયાસ અને સગવડતા ઊભી કરો, પણ સેવા તમારા હાથની ન લેવી હોય તો ન જ લે. ઘણા ત્યાંની કાયમ સૂતકનું સૂતક જ હોય, પ્રભુ ફર્યા જ કરતા હોય. બા જ્યારે પણ એમ જાણવું કે મારાથી કોઈ અપરાધ થયો છે કે શું, ઠાકોરજી કેમ મારાથી અળગા રહે. બે પ્રકારના પ્રતિબંધો કયા છે આપણે ત્યાં, એક જીવકૃત અને બીજું ભગવત. ઘણા એવા પ્રતિબંધો હોય આપણી ભક્તિમાં કે આપણે જ પ્રતિબંધો ઊભા કર્યા, અથવા કોઈ વ્યક્તિઓ દ્વારા આવ્યા, એ જીવકૃત પ્રતિબંધ.